છે કે વધુ વૃક્ષો વાવો અને વધુ વૃક્ષો વાવ્યા પછી વધુ વરસાદ લાવો એવી એક કહેવત સાથેનો એક સરસ મજાનો સુવિચાર છે। મારી સાથે અહીંયા અમરતભાઈ છે કે જેઓ પોતે વૃક્ષારોપણ કરી રહ્યા છે। અમરતભાઈ, વૃક્ષોને કેવી રીતે જતન કરવું જોઈએ અને વધુ વૃક્ષો વાવવાનું મુખ્ય કારણ શું છે? અમરતભાઈ, શું કહેવા માગો છો તમે? વૃક્ષો વાવવાનું કારણ એક જ છે કે વૃક્ષ વાવવાથી વરસાદ, પછી એને છાયા, પછી બીજું એમ છે કે જે વૃક્ષ વાવો અને વરસાદ લાવો અને વૃક્ષ હશે તો પછી વાતાવરણ અને શુદ્ધ અને આપણને પણ જોવા મળશે, એટલે ઓક્સિજન લેવલ પણ જળવાઈ રહે અને સારી રીતે કે આપણે છાયા બેસવાનું, ઉનાળાની ગરમી છે, આ છે તે છે, પણ એનાથી પણ આપણને સારું રહેશે। અને લીમડો છે, પછી કોઈ કડવાશ જે વસ્તુ છે એનાથી તમે છાયા બેસો તો ઘણા બધા ફાયદા હોય છે। પણ બીજું સાથે સાથે કે વાવો એ મહત્ત્વનું નહીં, એના સાથે ટ્રીટમેન્ટ આપવી એ જરૂરી છે। દવા, પાણી ટાઈમસર એ આપવું એ નાના બાળક કરતે, નાના બાળકને જે આપણે જે રીતને આપણે ઉછેરીએ છીએ એવું જ આપણે આ વૃક્ષને ઉછેરો અને ખરેખર એ વૃક્ષ એ જ જીવન છે। બહુ સરસ મજાની વાત કરી કે નાના બાળકને જેમ ઉછેરો છો એમ વૃક્ષને પણ ઉછેરવું જોઈએ। હું પહેલાં તો આપનું પૂરું નામ પૂછી લઈશ કે આપનું નામ, પૂરેપૂરું નામ શું છે? મારું નામ છે અમરત ડી વાઘેલા। તો સ્પોર્ટ્સ ક્લબમાં ગ્રાઉન્ડ મેન તરીકે કામ કરું છું અને ઘણા બધા પણ દિશાની અંદર વૃક્ષો વાયા છે અને આજે પણ મોજૂદ છે કે આ વૃક્ષો કે મોટા મોટા થઈ ગયા લોકો આજે ક્રિકેટવાળા રમવા આવે છે, બહુ મોજ કરી રહ્યા છે। ખરેખર મને બહુ આનંદ થયો છે કે મને ખૂબ જ એવો એક મનુષ્ય એવો તક આપ્યો છે કે વૃક્ષ વાવે છે। અત્યારથી મેં 500થી વધુ પણ વૃક્ષો વાવી ચૂક્યા છે। બહુ અમૃતભાઈ સરસ મજાની વાત કરી કે ડીસા સ્પોર્ટ્સ ક્લબની અંદર ઘણા બધા વૃક્ષો વાવેલા છે। એ વૃક્ષોને હું ઘણી બધી કાળજી રહું છું અને મને ડીસા સ્પોર્ટ્સ ક્લબની અંદર વધારે જે ખૂબ બધા મોટી સંખ્યાની અંદર વૃક્ષો ઊભેલા જોઈને મને ખૂબ જ આનંદ આવે છે। બાળકો પણ ત્યાં બેસી વૃક્ષો નીચે બેસી અને ખૂબ જ આનંદ કરે છે એવી એમને લાગણી દર્શાવી। અહીંયા ડીસા સ્પોર્ટ્સ ક્લબના જે એમના પ્રમુખશ્રી, કારોબારી મંત્રીશ્રી બધા જ સિંહ ફાળો આપી અને વૃક્ષોનું ખૂબ મોટા પાયે બહુ મોટું જતન કરેલું છે। મારી સાથે અમરતભાઈ આપણે ખૂબ સુંદર મજાની વાતો કરી। વધુ વૃક્ષો વાવો, વધુ વરસાદ લાવો। વૃક્ષોની અત્યારે અહીંયા હાલના જમાનાની અંદર, અત્યારે હાલના યુગની અંદર પૃથ્વી પર વૃક્ષોની ખૂબ જ જરૂર છે એવી આપે ખૂબ સુંદર મજાની વાત કરી। ધન્યવાદ, ધન્યવાદ।